વડોદરા શહેરમાં આવેલા સયાજી હોસ્પિટલના તબીબો દ્વારા સ્ટાઇપન્ડ વધારવાની માંગ સાથે રેસિડેન્ટ તથા ઇન્ટર્ન તબીબોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। વડોદરા શહેરના મધ્યમાં આવેલ સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોને છેલ્લા 4 વર્ષથી સ્ટાઇપન્ડ વધારવાની માંગણી કરી રહ્યા છે। પેરા તબીબો આજે ઓપીડી અને તાત્કાલિક સારવાર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ નજરે પડ્યા હતા। ત્યારે આજે બરોડા મેડિકલ કોલેજના 500 જેટલા રેસિડેન્ટ અને 250 થી વધુ ઇન્ટર્ન તબીબો આ કાર્યક્રમમાં જોડાયા હતા। સરકાર દ્વારા જીમસની ફીમાં 80% વધારો કરવામાં આવ્યો છે, ત્યારે આ ફરજ બજાવતા તબીબોને સ્ટાઇપન્ડ વધારવાની માંગણી કરવામાં આવી હતી। આ તબીબો દ્વારા આજે ઓપીડી અને તાત્કાલિક સારવાર વિભાગ ખાતે કાળી પટ્ટી ધારણ કરીને શાંતિપૂર્વક ફરજ બજાવી રહ્યા છે અને છેલ્લા 4 વર્ષથી આ તબીબોને સ્ટાઇપન્ડ વધારવામાં આવ્યું નથી, જેને લઈને આજે સયાજી હોસ્પિટલના તબીબો દ્વારા સ્ટાઇપન્ડ વધારવાની માંગણી સાથે રેસિડેન્ટ તથા ઇન્ટર્ન તબીબોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। નમસ્કાર, ડૉક્ટર ગોપાલ કોળી, સેકન્ડ યર માઇક્રોબાયોલોજી રેસિડેન્ટ ડૉક્ટર એસએસજી હોસ્પિટલ। આજ રોજ ઇન્ટર્ન ડૉક્ટર અને રેસિડેન્ટ ડૉક્ટરના જે સ્ટાઇપન્ડ મુદ્દા બાબતે ગુજરાત સરકાર દ્વારા જે એમનો જીઆર હતો, પોતાનો જીઆર 2 કે 3 વર્ષ પછી એમને જીઆરને અમલીકરણ કરવાનું હોય કે દર 3 વર્ષે જે ઇન્ટર્ન ડૉક્ટર હોય અને રેસિડેન્ટ ડૉક્ટર હોય એના મોંઘવારી ભથ્થા પ્રમાણેનું સ્ટાઇપન્ડ ઇન્ક્રીમેન્ટ થતું હોય છે, પરંતુ કોઈ કારણસર સરકાર દ્વારા આ વર્ષે આ ઇન્ક્રીમેન્ટ ન આપવાના કારણે રેસિડેન્ટ ડૉક્ટર અને ઇન્ટર્ન ડૉક્ટરની બહુ તકલીફ પડી રહી છે। જેના કારણે આપ જોઈ રહ્યા છો કે અમે લોકો આજે જસ્ટ અમે શાંતિપૂર્વક વિરોધ નોંધાવી રહ્યા છીએ અને સરકારને યાદગીરી અપાવી રહ્યા છીએ કે તમે જે સરકાર તમે બોલ્યા હતા 3 વર્ષ પહેલાં એ તમે હવે અમલીકરણ કરો। જ્યારે તમે જોઈ શકો છો આજથી 2-3 દિવસ પહેલાં સરકારે જીએમઆરએસ મેડિકલ કોલેજ અને મ્યુનિસિપાલિટી મેડિકલ કોલેજ છે એમાં 80% ફી વધારો કર્યો। જો 80% સરકાર ફી વધારો કરતી હોય જીઆર પ્રમાણે, મોંઘવારી ભથ્થા પ્રમાણે, તો અમારે પણ જો સ્ટાઇપન્ડ અને જે રેસિડેન્ટનું સ્ટાઇપન્ડ છે એના માટે વધારવા માટે સરકારને અમે અપીલ કરીએ છીએ અને સરકાર સાથે અમે એવી આશા રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી પોઝિટિવ નિવાડો લેખિતમાં અમને મળે, એ સાથે અમે જઈએ।